Learning class chapter 3 electrochemistry. In last lecture we have completed Nernst equation and example 6.1. Now we have start our new topic, equilibrium constant from Nernst equation. Nernst equation નો યુઝ કરીને જે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ Kc છે તે કેવી રીતે ફાઇન્ડ કરી શકાય તે હવે આપણે આ લેક્ચરની અંદર જોવાનું છે. બરાબર? તો ફર્સ્ટ ઓફ ઓલ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ છે એ ડેનિયલ કોષની અંદર કયા પોઝિશને તમને જોવા મળશે? ડેનિયલ પોઝિશનમાં એવરીવન નો કે કેમિકલ રિએક્શન થાય છે અને કેમિકલ રિએક્શન કન્વર્ટ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. But after some time, chemical reaction, the rate of chemical reaction decreases, and after some time, the reading of voltmeter becomes zero. Why? થોડા ટાઈમ પછી જે કેમિકલ રિએક્શન નો રેટ છે એ ધીમે ધીમે સ્લો થતો જશે, ડિક્રીઝ થતો જશે અને એક ટાઈમ ફાઇનલ ટાઈમ એવો આવશે કે જ્યારે કેમિકલ રિએક્શન થતી બંધ થઈ જશે અને જે વોલ્ટમીટર ની અંદર રીડિંગ છે તે 0 રીડિંગ તમને દેખાડશે. તો આફ્ટર રિએક્શન જે વોલ્ટમીટર ની અંદર 0 રીડિંગ દેખાડે છે અને જે કેમિકલ રિએક્શન થતી બંધ થઈ જાય છે ત્યારે ઈ પોઝિશનને આપણે કેમિકલ રિએક્શનની જે કેમિકલ રિએક્શન ની ઇન્ડિકેટમાં આપણે શું સમજી શકીએ કે કેમિકલ રિએક્શન છે એ ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં છે. હવે કોઈ પણ જાતની જે પ્રોસેસ છે એ કેમિકલ રિએક્શનની અંદર થતી નથી. ધીસ સ્ટેજ ઇઝ નોન એઝ ઇક્વિલિબ્રિયમ પોઝિશન. અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ? હવે ઇક્વિલિબ્રિયમ પોઝિશન એનો જે કોન્સ્ટન્ટ છે એ કમ્પલ્સરી આપણે ફાઇન્ડ કરવો પડે. તો નર્ન્સ ઇક્વેશનનો યુઝ કરી અને આપણે જે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ છે આફ્ટર રિએક્શન થઈ ગયા પછી જ્યારે ડેનિયલ સેલ અને જે રિએક્શન છે એ ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં આવે છે ત્યારે નર્ન્સ ઇક્વેશન કેવી રીતે લખી શકાય તે હવે આપણે જોવાનું છે. Equilibrium constant from Nernst equation: if the circuit in Daniell cell is closed, then we know that Zn solid plus Cu plus aqueous, Zn plus 2 aqueous plus Cu solid. Daniell cell 10 વાર રિપીટ થયો એટલે હવે તમને દરેકને ખ્યાલ હોવો જોઈએ કે ઝીંકનો જે રોડ છે એનોડ તરીકે ZnSO4 Zn plus 2 aqueous સોલ્યુશન વાળા aqueous સોલ્યુશન ની અંદર ડીપ કરેલો છે. કોપર સોલિડ છે ઇલેક્ટ્રોડ છે તે કેથોડ તરીકે છે અને તેને Cu+2 સોલ્યુશન ની અંદર ડીપ કરેલો છે. રિએક્શન કઈ હશે? Zn remove 2 electron from outer orbit and it is converted into Zn+2 ion. This reaction is known as oxidation. And Cu+2 ion accept 2 electrons from Zn solid. Zn ને જે બે રિમૂવ કરેલા ઇલેક્ટ્રોન છે તે Cu+2 એક્સેપ્ટ કરશે. It is converted into Cu solid and deposit on the surface of copper electrode. Now, so this reaction is known as reduction reaction. એટલે આગલી વસ્તુ હવે 10 વાર રિપીટ થઈ એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, reaction take place and time passes. જેમ જેમ ટાઈમ થતો જશે એમ રિએક્શન છે એનો રેટ ઓફ રિએક્શન ડિક્રીઝ થતો જશે. The concentration of Zn+2 ion increases and concentration of Cu+2 ion decreases. Everyone knows zinc solid converted to Zn+2 એટલે જે zinc વાળું બીકર છે હાફ સેલ છે એની અંદર સોલ્યુશન ની અંદર Zn+2 આયન છે એની કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થતી જશે અને કોપર જે કોપર વાળો હાફ સેલ છે એની અંદર Cu+2 convert into Cu solid and it is deposit on Cu electron. એટલે Cu+2 ધીમે ધીમે સોલ્યુશન માંથી શું થતું જશે તો ડિક્રીઝ થતું જશે. At the same time, voltage of the cell as read on the voltmeter keeps
on decreasing. તમે during this situation you can see reading of voltmeter અને તમે reading નું voltmeter જોશો એટલે ધીમે ધીમે જે voltmeter નું reading છે તે પણ decrease થશે. After some time the concentration of Zn+2 and Cu+2 no change and the voltmeter gives zero reading. હવે after reaction complete થઈ જશે એટલે Zn+2 increase થવાનું સ્ટોપ કરી દેશે, Cu+2 decrease થવાનું સ્ટોપ થઈ જશે. This situation is known as equilibrium position અને આ સ્ટેજે જે વોલ્ટમીટર નું રીડિંગ હશે એ 0 તમને દેખાડશે. This indicates the equilibrium has been attained. The reaction is in equilibrium position. In this situation, Nernst equation may be written as everyone knows कि आफ्टर रिएक्शन જે સેલ પોટેન્શિયલ હોય કેવો થઈ જાય 0. કોઈ પણ જાતની કેમિકલ રિએક્શન થાય નહીં તો કેમિકલ રિએક્શન થાય નહીં તો વોલ્ટમીટર ની અંદર રીડિંગ કર્યું છે 0 તો સેલ પોટેન્શિયલ ઇક્વલ ટુ 0 એટલા માટે આ લખેલું છે E cell equal to 0. ઓકે વોટ ઇઝ ધ Nernst equation? Everyone of E cell equal to E0 cell minus 2.303 RT/12 log Zn+2 upon Cu+2. આ જે છે તે Nernst equation છે. હવે તમને દરેકને ખ્યાલ છે કે આફ્ટર ધીસ રિએક્શન આ જે કેમિકલ રિએક્શન જે કઈ પોઝિશનમાં છે ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં છે અને ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં હોય એટલે ઓટોમેટિકલી સેલ પોટેન્શિયલ 0 થઈ જાય એટલે અહીંયા E cell equal to 0 લખેલું છે. ઓકે આ માઈનસ છે તો જે માઈનસ ની સાઈન વાળું આ ઓલ પ્લેસ છે એ રાઈટ હેન્ડ સાઈડ આવી જશે એટલે એ પોતે શું થઈ જશે પ્લસ થઈ જશે. એટલે હવે આ જે ઇક્વેશન છે એને આવી રીતે લખી શકાય E0 cell equal to 2.303 RT/12 log Zn+2 upon Cu+2. Okay, what is the Zn+2? The concentration of Zn+2 ion. નીચે જે Cu+2 આપેલી શું છે તો concentration of Cu+ ion. Everyone know equilibrium position માં Zn+2 increase થતું બંધ થઈ ગયું છે, Cu+2 decrease થતું બંધ થઈ ગયું છે તો this situation equal to Kc. બરાબર એટલે અહીંયા રિએક્શન પોતે ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં છે એટલે એનો જે કોન્સ્ટન્ટ છે એ આપણે લખવો પડશે Kc. Kc means ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. હવે T means temperature. T equal to 298 Kelvin temperature. R means gas constant 8.0314. Faraday constant 96487. આ બધી વેલ્યુ તમે આજે ઇક્વેશન જે એની અંદર મૂકી દેશો તો નવું ઇક્વેશન બનશે E0 cell equal to 0.059/2 log Kc. બરોબર આ ફોર્મ્યુલા તમે દરેક જે વેલ્યુ છે એ મૂકી દેશો મલ્ટીપ્લાય અને ડિવાઇડ કરશો એટલે ઓટોમેટિકલી 0.059/2 આવશે. આ 2 ને કઈ કરવાનો નથી એના સિવાય બધી વેલ્યુ તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. ઓકે હવે ડેનિયલ સેલ માટે સેલ પોટેન્શિયલ કેટલો છે E0 cell equal to given 1.1 વોલ્ટ એટલે E0 cell equal to 1.1 વોલ્ટ છે એટલે E0 cell ની જગ્યાએ 1.1 મૂકી દો. આ ડિવાઇડ માં છે સામે જઈને મલ્ટીપ્લાય માં અને આ મલ્ટીપ્લાય માં સામે જઈને ડિવાઇડ માં log Kc ના સબ્જેક્ટ બનાવો 1.1 into 2 upon 0.05 એટલે મલ્ટીપ્લાય કરીને ડિવાઇડ કરશો એટલે આન્સર આવે 37.288 કોના બરાબર log Kc બરાબર. હવે એક વસ્તુ વિચારો log Kc બરાબર 37.288 આવ્યો. હવે log ને તમે રાઈટ હેન્ડ સાઈડ લઈ જાઓ તો ઇટ ઇઝ કન્વર્ટ ઇન્ટુ anti-log. Kc ના સબ્જેક્ટ બનાવો log ને આગળ લઈ જશો એટલે log ઓટોમેટિકલી કન્વર્ટ ઇન્ટુ anti-log. હવે anti-log you have already learned in standard 9. anti-log જોતા ન આવડે તો પહેલા શીખી લેજો પછી આનું કેલ્ક્યુલેશન કરજો. બરાબર એટલે anti-log કોનો જોવાનો છે તો પોઈન્ટ પછીની જે વેલ્યુ હોય ને એનો હંમેશા anti-log જોવાનો. 28 નું 8 માં તમારે જોવાનું એટલે Kc equal to 2 into 10⁻37 તો equilibrium constant for the Daniell cell. Daniell cell માં જ્યારે કેમિકલ રિએક્શન ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં હશે ત્યારે એનો જે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ છે Kc equal to 2 into 10⁻7 થશે. ખ્યાલ આવ્યો? એટલે હવે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવા માટેનો જે નર્સ્ટ નું ઇક્વેશન છે એ તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવાનો છે. E0 cell equal to 0.059/n into log Kc. આ ફોર્મ્યુલાનો યુઝ કરી અને તમારે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ છે તે ફાઇન્ડ કરવાનો છે.
ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ફ્રોમ નોટ્સ ઇક્વેશન. હવે એક એક્ઝામ્પલ જે આપણે જોવાનું છે. એક્ઝામ્પલ નંબર 2, કેલ્ક્યુલેટ ધ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ફોર ધ રિએક્શન. હવે તમને અહીંયા રેડોક્સ રિએક્શન આપેલું છે. એવું જો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના જેટલા પણ એક્ઝામ્પલ હશે એની અંદર અથવા સમ જે પૂછાશે એમાં તમને રેડોક્સ રિએક્શન આપેલું હશે. રેડોક્સ રિએક્શન પરથી તમારે નક્કી કરવાનું કે એનોડ કોણ છે, કેથોડ કોણ છે, ઓક્સિડેશન રિએક્શન કઈ રીતે થાય છે, રિડક્શન રિએક્શન કઈ રીતે થાય છે અને એનો જે સેલ પોટેન્શિયલ છે તે ફાઇન્ડ કરવાનો છે. બરાબર. પણ અત્યારે આપણે સેલ પોટેન્શિયલ ઓલરેડી V1 E0 સેલ ઇક્વલ ટુ 0.46 વોલ્ટ જે સેલ પોટેન્શિયલ છે તે આપેલો છે. ઓન્લી ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવાનો છે. ઓકે. Cu છે તે એનોડ તરીકે અને Cu પોતાની લાસ્ટ યુનિટમાં એ 2 ઇલેક્ટ્રોન રિમૂવ કરશે એટલે Cu કન્વર્ટ ઇન્ટુ Cu પ્લસ ટુ aqueous solution. હવે Ag છે એવરીવન વોટ ઇઝ ધ ઓક્સિડેશન નંબર ઓફ Ag તો +1. Cu નો ઓક્સિડેશન નંબર છે +2. Cu પોતાની લાસ્ટ કમ્પ્લીટમાંથી 2 ઇલેક્ટ્રોન રિમૂવ કરે છે અને Ag છે એ મેક્સિમમ 1 એક્સેપ્ટ કરે તો 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવા માટે 2Ag+ જોશે એટલે અહીંયા લખેલા છે 2Ag+ accept 2 electron it is converted to 2Ag solid એટલે Cu એનોડ તરીકે છે અને Ag છે તે કેથોડ તરીકે છે. ઓકે. ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવું છે એટલા માટેનો ફોર્મ્યુલા આવશે E0 છે equal to 0.059 upon n log Ac. ઓકે. E0 ની વેલ્યુ આપેલી છે 0.46 equal to 0.059 upon n number of electron remove. Cu દ્વારા કેટલા ઇલેક્ટ્રોન રિમૂવ કરવામાં આવે તો +2 એટલે અહીંયા આવશે 2 log Ac તો 0.046 equal to 0.059 upon 2 log Ac. આ નીચે ડિવાઇડ બાય આપણે જે મલ્ટીપ્લાય કરો એટલે log Ac ના સબ્જેક્ટ બનાવી તો 0.46 into 2 upon 0.059 કેલ્ક્યુલેશન કરશું એટલે 15.6 આવશે. હવે log ને Ac ના સબ્જેક્ટ બનાવવાનો છે એટલે log ને તમે રાઈટ હેન્ડ સાઈડ લઈ જાવ એટલે ઓટોમેટિક ઇટ ઇઝ કન્વર્ટેડ ટુ એન્ટિલોગ. એટલે તમારે જોવાનું શું છે 15.6 એટલે 6 નું 0 માં એન્ટિલોગ તમે જોશો એટલે આન્સર આવશે 3.92 into 10 to 15 એટલે એન્ટિલોગ જોતા જો તમને નહીં આવડે તો હજી એક વાર કહું કે આ આન્સર કેવી રીતે આવ્યો એ ખબર નહીં પડે. એન્ટિલોગ હંમેશા પોઈન્ટ પછીની જે વેલ્યુ હોય એનો જોવાનો ખ્યાલ આવ્યો. ઓકે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇક્વિલિબ્રિયમ કેમિકલ છે એમ ગિવ્સ ફ્રી એનર્જી છે તે સમજશું અને એનો જે એક્ઝામ્પલ છે